વિશ્વ ડ્રાઉનિંગ પ્રિવેન્શન ડેની ઉજવણી કરવામાં આવેલી જોવા મળી હતી। ત્યારે ઉજવણીના ભાગરૂપે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ભાવનગર ડિઝાસ્ટરની ટીમ દ્વારા એનડીઆરએફને સાથે રાખીને મહત્વનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત જિલ્લા ડિઝાસ્ટરની ટીમ દ્વારા એનડીઆરએફને સાથે રાખીને શહેરના બોર તળાવ ખાતે એક લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં આપત્તિ સમયે ઘરેલું ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને કુશળતા અને પ્રતિબદ્ધતા સાથે કેવી રીતે બચી શકાય તેની જાણકારી આપી હતી। जब भी कोई बाढ़ की स्थिति बनती है तो फोर्स या फायर या फिर एनडीआरएफ एसडीआरएफ आप तक पहुंचती है, लेकिन उसके पहले आप अपने घर में उपलब्ध सामान के आधार पर भी अपनी सुरक्षा कर सकते हैं, जिसमें जैसे जरीकेन होती है, उसको बांध के उसके ढक्कन को अच्छे से बंद करके आप राफ्ट बना सकते हैं। बॉटल है, पानी की पीने की बॉटल अमूमन हमारे घर में होती है, उसका इस्तेमाल करके हम लोग राफ्ट बना सकते हैं। इस प्रकार से जो भी घरेलू चीज़ें, थर्मोकोल है, जैसे थर्मोकोल हम लोग कोई भी सामान लाते हैं उसमें थर्मोकोल होता है, उसका इस्तेमाल करके भी आप राफ्ट बना सकते हैं। तो कुछ राफ्ट हमारे पास थी, उसका हम लोगों ने आज यहाँ लोगों को बताया कि इसको किस प्रकार से बना सकते हैं और इसका किस प्रकार से इस्तेमाल करना है। અને આપણે ડિઝાસ્ટર જાગૃતિ માટે લોકોની જાગૃતિ માટે ઘણા બધા કાર્યક્રમો કરતા હોઈએ છીએ। તો 2021થી યુએન દ્વારા 25મી જે ઉલાઈ છે એ ડૂબવાથી જે લોકોની ડેથ થતી હોય છે એ પ્રિવેન્ટ કરવા માટે, એને અટકાવવા માટે એક દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો આજે અમે એનો એક કાર્યક્રમ અહીંયા જે ફાયરની જે ટીમ છે એ અને આપણે જે પૂર માટે પરિસ્થિતિમાં એનડીઆરએફની ટીમ જે આપણા જિલ્લામાં સ્ટેન્ડ બાય છે એની સાથે મળી અને કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આપણે એક સારો એવો કાર્યક્રમનું આયોજન કર્યું। એમાં ખાસ કરીને તો આ એક સ્થળ એવું છે કે જ્યાં મોટાભાગે પબ્લિક ગેધરિંગ થતું હોય છે અને અહીંયા બાલવાટિકાની આસપાસ તેમજ ઘણા લોકો અહીંયા ચાલવા આવતા હોય છે, એટલે લોકોમાં આ પ્રકારે જાગૃતિ આવે એના માટે એક આયોજન કરેલું। એમાં અલગ અલગ પ્રકારની જ્યારે ડૂબતા વ્યક્તિને કઈ રીતે બચાવાય એવી પ્રયુક્તિ દ્વારા લોકોમાં એક જનજાગૃતિ લાવવાનો એક ખૂબ સરસ પ્રયત્ન કરેલો છે। રાજ્યમાં હાલ 2 સિસ્ટમ સક્રિય